વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. અને તેમાં શરૂઆતમાં આપણે સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર જોઈ ગયા અને હાલમાં આપણે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર વિશેની સમજ મેળવી રહ્યા છીએ. જેમાં ગયા લેક્ચરમાં આપણે માથાદીઠ આવક અંગેનો ખ્યાલ સમજ્યા. હવે આ લેક્ચરમાં આપણે દેશના અર્થતંત્રમાં રહેલા મુખ્ય 3 ક્ષેત્રો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અને તેમાં થયેલા ફેરફાર અંગેની સમજ મેળવવાના છે. તો સૌપ્રથમ ખેતી ક્ષેત્ર. ભારત ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્ર દ્વારા રોજગારી પ્રાપ્ત થતી હતી. 2001માં 56.7%, એટલે કે હાલમાં પણ ગણી શકાય કે ઘણા બધા લોકો ખેતી ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત કરે છે અને માટે જ ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણ 2013-14માં ઘટીને લગભગ 49% જેટલું થયું. એટલે કે અત્યારે પણ જો છેલ્લા સર્વે મુજબ ગણતરી કરવામાં આવે તો હાલમાં પણ ભારતની અડધી વસ્તી એ ખેતી ક્ષેત્ર દ્વારા રોજગારી પ્રાપ્ત કરે છે. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું છે, કારણ કે તેમાં વસ્તીનું ભારણ પણ ઘટતું રહ્યું છે. અને 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો. તે વર્ષ 2013-14માં ઘટીને 14% રહ્યો. 1980-81માં 38%, 2001માં 22.3% અને છેલ્લે ઘટીને 2013-14માં માત્ર 14%. એટલે કે દેશની કુલ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો જે 55% હતો તેના બદલે હાલમાં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રની કમાણી માત્ર 14% છે. આમ વસ્તીની દ્રષ્ટિએ અને આવકની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્રમાં ભારણ ઘટવા પામ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્ર માટે જરૂરી હોય તેવું બીજું ક્ષેત્ર એટલે કે ઉદ્યોગો. અને આ ઉદ્યોગોમાં વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. એટલે કે ઉદ્યોગોમાં લોકોનું પ્રમાણ 10.6% એટલે કે 11% ગણી શકાય. આ પ્રમાણ 2001માં 18.2% થયું. એટલે કે ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% થયું. એટલે કે હાલમાં ભારતના 24% લોકો ઉદ્યોગો દ્વારા રોજગારી પ્રાપ્ત કરે છે. તેટલું જ નહીં, પરંતુ રાષ્ટ્રીય આવકમાં પણ ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો વધવા પામ્યો છે. 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું, જે પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થયું. આમ ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે અને ઉદ્યોગો દ્વારા દેશની રાષ્ટ્રીય આવકમાં હિસ્સો પણ વધ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. એટલે કે આપણા દેશમાંથી 100% નિકાસ કરવામાં આવે તેમાંથી 66-67% જેટલી નિકાસ એ ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુઓની કરવામાં આવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક
વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 1980-81માં 24%, 2001-2માં 27.3%, 2013-14માં 26.2% હિસ્સો આપ્યો હતો. એટલે કે 2013-14માં દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો 26.2% હતો. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેવી જ રીતે ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો. એટલે કે કુલ રોજગારીમાં 17.3% ફાળો એટલે કે દેશની વસ્તી 100%માંથી 17% લોકો સેવા ક્ષેત્રમાં રોકાયેલા હતા. જે વર્ષ 2001-2માં 25.2%, વર્ષ 2011-12માં 27%, એટલે કે સેવા ક્ષેત્રે પણ રોજગારીનું પ્રમાણ વધ્યું છે. 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના જીડીપીના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કાચી કુલ ઘરેલું પેદાશ 30% હિસ્સો આપતું હતું, જે 1980-81માં 38%, 2001માં 50.4%. વિદ્યાર્થી મિત્રો, દેશનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ ખેતી ક્ષેત્રનો રોજગારી અને આવકમાં હિસ્સો ઘટે છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રોજગારી અને આવકમાં હિસ્સો વધે છે. જે પ્રમાણ વર્ષ 2014-15માં 52.7% થયું. આમ ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. એટલે કે 52.7% એટલે કે દેશની કુલ આવકમાંથી અડધો હિસ્સો એ સેવા ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વસ્તી. વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. એટલે કે 24 કરોડ લોકો દેશની અંદર હતા, જેમાં વધારો થઈ 1951માં દેશની કુલ વસ્તી 36.1 કરોડ થવા પામી. તેમાં ખૂબ ઝડપી વધારો થઈ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ અને છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.02 કરોડ હતી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય અને તે મુજબના આંકડાઓ રજૂ કરવામાં આવે તો 1901માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે દેશની કુલ વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈ 1951માં 36.1 કરોડ અને ત્યારબાદ 2001માં 102.7 કરોડ અને છેલ્લે 2011માં જે વસ્તી ગણતરી થઈ તેમાં 121.02 કરોડ હતી. જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધવા પામી છે અને અંદાજે 1.5%ના દરે વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર રહેવા પામ્યો છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય બને છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વિસ્ફોટ એટલે કે જ્યારે મૃત્યુદર ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટે અને ત્યારે જે વસ્તી વધારો થાય તેને વસ્તી વિસ્ફોટ કહી શકાય. ત્યારબાદ ગરીબીનું પ્રમાણ
દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે છે અને વધતું રહે છે. તેની સાથે લોકોને રોજગારી પ્રાપ્ત ન થતાં લોકોની આવક નીચી રહે છે અને પરિણામે તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી અને ગરીબીની અવસ્થામાં રહેવા પામે છે. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો એટલે કે દેશના 55% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3%, તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં 37.2% અને વર્ષ 11-12માં આંક મુજબ દેશની 21.9% વસ્તી ગરીબ હતી. વિદ્યાર્થી મિત્રો, તમારે આંકડાકીય માહિતીમાં ખાસ કરીને છેલ્લી આંકડાકીય માહિતી જે 2011, 12, 13, 14 આ માહિતીઓ તમારે ખાસ તૈયાર કરવાની રહેશે. ભારતની 21.9% વસ્તી ગરીબ હતી એટલે કે દેશના હજી પણ 22% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે કે જેમને પૂરતા પ્રમાણમાં રોટી, કપડાં, મકાન સહિતની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની જે અત્યંત ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. ત્યારબાદ બેકારી. ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે, જેમાં માળખાકીય સુવિધાઓના અભાવને કારણે જે બેકારીનો જન્મ થાય તેને માળખાગત બેકારી કહેવામાં આવે છે. લોકોને કામ કરવાની ઈચ્છા હોય તેમ છતાં પણ કામ મળતું નથી, કારણ કે રોજગારીના વિકલ્પો હોતા નથી. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. ત્યારબાદ નેશનલ સેમ્પલ સર્વે NSSO અંદાજ મુજબ 1999-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું અને બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈ 6.6% થયું અને તે પ્રમાણ 11-12માં ફરી ઘટીને 5.6% સુધી નીચું આવ્યું. એટલે કે હાલમાં પણ દેશની 6% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે અને કારણ કે તેનું બેકારી એક જવાબદાર પરિબળ બનતું હોય છે, જેમની પાસે આવક હોતી નથી. આમ બેકારી અને ગરીબી સાથે ચાલે છે. તો દેશના 6% લોકો હજુ પણ બેકાર છે, પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. એટલે કે જરૂર હોય તેના કરતાં વધારે શ્રમિકો ત્યાં રોકાયેલા હોય, તેમના દ્વારા ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય, તેને પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવે. ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ વધારે છે, જ્યારે તેમનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ ઓછો છે, જે પ્રચ્છન્ન બેકારી દર્શાવે છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. ત્યારબાદ માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. એટલે કે જીવન ધોરણની દ્રષ્ટિએ ભારતમાં તે સુવિધાઓનો અભાવ છે, જેના પરિણામે માનવ વિકાસ આંકની ગણતરી કરતી સંસ્થા કે જેના દ્વારા અહેવાલ તૈયાર થાય છે, તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મુખ્ય 3 બાબતો, જેમાં સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે અને તે માહિતીઓ રજૂ કરતો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે
છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2012માં 0.554, 2013માં 0.586. આ છેલ્લી આંકડાકીય માહિતી ખાસ ધ્યાનમાં લેવી. 2013માં 0.586 અંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાં 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. એટલે કે સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણની ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ અંક તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વના મોટાભાગના બધા જ દેશોને આવરી લેવામાં આવે છે. ત્યાં રહેલી સ્થિતિનો સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ આ અંક તૈયાર કરવામાં આવે છે. તો આ અંકમાં ભારત દેશ 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. એટલે કે જીવન ધોરણની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દેશનું સ્થાન હજુ ઘણું બધું પાછળ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર કેવું છે, તેમાં શું ફેરફારો થયા છે, આંકડાકીય રીતે આ દરેક માહિતી આપણે મેળવી, જેમાં છેલ્લા વર્ષોની એટલે કે છેલ્લા સર્વે 2011, 12, 13, 14 સુધીના સર્વેની આંકડાકીય માહિતીઓ ખાસ તૈયાર કરવાની અને તેના નીચે લીટી કરવી અને નોટબુકમાં લખવાની રહેશે.